हेलो फ्रेंड्स, केम छो? मजाમાં? अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। જોઈ શકો છો આપણે આજે બનાવવાના છે કલેજી ગુર્દા। એના માટે આપણે કલેજીમાં કટ મારી લીધા છે અને આપણે બાફવા રાખી દીધી। જોઈ શકો છો બફાઈ ગઈ કલેજી ગુર્દા એટલે આપણે એની કટિંગ કરી લીધી છે। જોઈ શકો છો આપણી નાના નાના કટિંગ કરી લીધા છે। અહીંયા આપણે ચોપરમાં ચોપ કરી લીધી છે ડુંગળી। જોઈ શકો છો અહીંયા આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે। અહીંયા તજ ને લવિંગ તેલના અંદર રાખશું આપણે। અહીંયા આપણે ચોપરમાં ચોપ કરેલી ડુંગળી એ બધી રાખી દીધી છે। જોઈ શકો છો ડુંગળી આપણી થાય એટલે અહીંયા આપણે બાફેલા કલેજી ગુર્દા રાખી દીધા છે। જોઈ શકો છો ડુંગળીને એકદમ લાલ નથી કરવાની અને બધાને ફેરવી લઈએ, મિક્સ કરી લઈએ। અહીંયા આપણે મસાલા રાખીએ છીએ, મરચાં દાણા, હળદર, મરી પાવડર, મીઠું, ગરમ મસાલો બધું આપણે રાખી દીધું છે। જોઈ શકો છો આદુ, લસણ, જરીક આપણે પાણી રાખી અને બધું મિક્સ કરશું। શકો છો એકદમ અને પછી ભૂંજાવા દેવાનું છે। જોઈ શકો છો તેલ દેખાઈ ગયું, આપણું ભૂંજાઈ ગયું છે કલેજી ગુર્દાનું શાક। એટલે અહીંયા આપણે પાણી રાખી અને ઢાંકી અને મીડિયમ આંચે પકાવવા દઈશું। અને જોઈ શકો છો મીડિયમ આંચે પકાવી દીધું છે। આપણા કલેજી ગુર્દા તો બાફેલા જ એટલે પાકી ગયા છે। અહીંયા આપણે રસ વધારે છે, આપણે સોતરેલું બનાવવાનું છે। જોઈ શકો છો આવો રસ જો તમને પસંદ હોય તો રાખવાનો, નકર આવો ના રખાવાય, થોડું આપણે તળાવી લઈએ। જોઈ શકો છો એકદમ તેલ દેખાય આ લગીને આપણે એને સોતરી લીધું છે। અહીંયા આપણે પુદીનાના પત્તા રાખી દીધા છે। આપણે ધાણાભાજી આજ નથી રાખી, આ પુદીનાના પત્તા રાખ્યા છે આખા જ। તૈયાર છે આપણું સ્પેશિયલ કલેજી ગુર્દા કરી, એ જોઈ શકો છો।